નમસ્કાર, સ્વાગત છે દોસ્તો તમારી ચેનલમાં। મિત્રો, આપણે યામ ભૂમિતિ આનો લેક્ચર નંબર 2 તરફ વધી રહ્યા છીએ। આજે આપણે સ્વાધ્યાય 7.1 ના એક્ઝામ્પલ જોઈશું। મિત્રો, આપણે આગળના સેશનની અંદર એટલે કે પહેલા સેશનની અંદર આપણે યામ ભૂમિતિની અંદર અંતર સૂત્રની વાત કરી હતી અને એક્ઝામ્પલ કેવી રીતે ગણવા તેની ચર્ચા કરી હતી। તો હું આશા રાખું છું મિત્રો કે તમે તે આપણું જે ફર્સ્ટ સેશન જે છે એ તમે બરાબર શાંતિથી તમે જોયું હશે અને તમે એ સૂત્ર પણ તૈયાર કરી દીધું હશે। જો તમને એ આપણું જે ફર્સ્ટ સેશન જે છે તે ન મળ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આગળના તમામ વિડીયો મળી રહે। અને મિત્રો, સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આગળના હવે પછીના આવતા આપણા જે સેશન જે છે નવા આગળના ચેપ્ટરો એ પણ તમને સમયસર મળતા રહે। તો મિત્રો, ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરજો મિત્રો, અને આપણી ચેનલને લાઈક કરજો। મિત્રો, આપણે અંતર સૂત્રની મદદથી યામ ભૂમિતિની અંદર અંતર શોધવાનું છે। કોના અંતર શોધવાનું છે? જે યામ આપેલા છે તેનું અંતર શોધવાનું છે। તો સ્વાધ્યાય 7.1 નો પહેલો એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છે। બરાબર ધ્યાનથી શાંતિથી તમે પહેલા આપણે જે એક્ઝામ્પલ હું અહીંયા ગણું છું એ તમે બરાબર ધ્યાનથી સમજી લેજો। હું બિલકુલ શાંતિથી પહેલો એક્ઝામ્પલ ગણીશ એટલે તમને મગજમાં ઉતરી જાય। પછી તમામ એક્ઝામ્પલ એ પ્રકારના જ છે, એટલે તમે એક એક્ઝામ્પલ જોશો તો પાછળના તમામ એક્ઝામ્પલ તમને મગજમાં ઉતરી જશે। તો અહીંયા તમને સ્વાધ્યાય 7.1 નો પહેલો એક્ઝામ્પલ, હવે પહેલા એક્ઝામ્પલમાં તમને 3 એક્ઝામ્પલ આપેલા છે, એમાંથી આપણે અહીંયા બીજો એક્ઝામ્પલ પસંદ કર્યો છે અને કીધું છે કે અંતર શોધો -5 7 અને -1 3 આવી રકમ આપણને આપેલી છે। તો અહીંયા બે યામ આપેલા છે, બે બિંદુઓના યામ આપેલા છે, જેનું આપણે નામ આપીએ A અને B। તો A બિંદુનો યામ છે -5 અને 7, B બિંદુના યામ છે -1 અને 3। તમે કોઈ પણ નામ આપી શકો છો, P Q X Y Z, જે તમારી ઈચ્છા હોય। આપણે જનરલી AB જ આપીશું। હવે આપણને ખબર છે કે આલેખ દોરતી વખતે જે યામ બિંદુઓના યામ આપેલા છે એમાં પહેલું બિંદુ જે x અક્ષ પરનું હોય અને બીજું બિંદુ y અક્ષ પરનું હોય। એ જ રીતે અહીંયા પણ આપણે x અક્ષ અને y અક્ષ પરનું બિંદુ આપણે જોઈ લીધું। તો અહીંયા તો તમે જુઓ x અને y બંને લાગે છે, એટલે અહીંયા આપણે ડિફરન્સ કરીશું કે આ પહેલું બિંદુ છે એટલે x1 y1 કહીશું, આને આપણે x2 y2 કહીશું, જેથી આપણને ઓળખવામાં સરળતા રહે। તો હવે આપણે આગળના સેશનમાં જોયું તો અંતરનું સૂત્ર એ પ્રમાણે આપણે સૂત્ર મૂકી દઈએ કે a થી b સુધીનું આપણે અંતર શોધવાનું છે, જેનું સૂત્ર થશે ab² x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર। ઓકે, તમને ખબર જ છે આ સૂત્ર। હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણો આન્સર આવી જશે। તો હવે આપણે કિંમત મૂકવા જઈ રહ્યા છીએ કે x1 ની કિંમત છે -5, પછી સૂત્રની અંદર આપણને માઈનસ આપેલું છે, x2 ની કિંમત છે -1 એનો કૌંસ બહાર વર્ગ। મિત્રો, અહીંયા સાઈનની આગળના તમામ ચેપ્ટર ગણતી વખતે પણ કોઈ પણ એક્ઝામ્પલ ગણતી વખતે મેં તમને ધ્યાન દોર્યું છે અને હજુ પણ ધ્યાન દોરું છું કે એક્ઝામ્પલ ગણતી વખતે ચિહ્ન સાઈનનું ખાસ ધ્યાન રાખવાનું, માઈનસ હોય કે પ્લસ હોય બરાબર ધ્યાનથી સમજીને જ મૂકવાનું, જેથી આખો ગણેલો આપણી મહેનત વેડફાઈ જાય નહીં। તો અહીંયા તમે જુઓ કે આ -5 છે કિંમત, માઈનસ સૂત્રની છે માઈનસ, અને x2 ની કિંમત -1 છે એટલે મેં અંદર પણ કૌંસ કરી દીધો, અને પછી પ્લસ y1 ની કિંમત 7 છે માઈનસ y2 ની કિંમત 3 છે। અહીંયા તો બંને ધન સંખ્યા છે એટલે કોઈ પ્રશ્ન થતો નથી। ચલો હવે આને આપણે સાદું રૂપ આપીએ, -5, હવે માઈનસ +1 એનો કૌંસ બહાર વર્ગ। ઓકે, પછી આવે છે પ્લસ, તો પ્લસ અહીંયા તો સીધું છે 7 માંથી 3 ગયા એટલે 4, તો 4 નો વર્ગ। તો અહીંયા તમે જો -5 અને +1,
તો વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી થાય આપણો નિયમ છે, એટલે કે માઇનસ અને પ્લસ બંને વિરુદ્ધ ચિહ્ન છે એટલે બાદબાકી કરવાની, 5 માંથી 4 1 જાય એટલે 4 વધ્યા, પણ મોટી સંખ્યાનું આપણે ચિહ્ન લાગુ થશે, તો -4 નો વર્ગ પ્લસ અહીંયા થયો 4 નો વર્ગ, તો -4 નો વર્ગ એટલે -4 ગુણ્યા -4 એટલે માઇનસ માઇનસ ગુણાકારના નિયમમાં પ્લસ થઈ ગયા. તો કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરવાનો હોય તો તેનો જવાબ ધન આવે તે આપણને ખબર છે, તો 4 નો વર્ગ એટલે કે 16 પ્લસ 16, તો આનો આન્સર આવ્યો 16 ને 16 32. તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32, તો AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 32. હવે AB આપણે કર્યા તો એનો જવાબ આવ્યો આપણો વર્ગમૂળમાં 32. તો હવે વર્ગમૂળમાં 32 એટલે શું? તો AB ઇઝ ઇક્વલ ટુ 32 ના આપણે બે ભાગ પાડીશું. જ્યારે આવી પોઝિશન આવે ત્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેના બે ભાગ એટલે કે બે અવયવ પાડવા પડે. હવે એ બે અવયવ કેવા હોવા જોઈએ? તો એક અવયવ એવો હોવો જોઈએ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય અને બીજો ન નીકળે, કારણ કે આનું વર્ગમૂળ નથી નીકળતું તો બીજા અવયવનું વર્ગમૂળ નીકળવાનું નથી. તો 32 એટલે અહીંયા આપણે બે ભાગ પાડીશું, 16 દુ 32. તો અહીંયા તમે જુઓ કે બે અવયવ મળ્યા, એમાં 16 નું વર્ગમૂળ નીકળે છે 4, જ્યારે 2 નું નીકળતું નથી, તો વર્ગમૂળમાં 2. તો AB એટલે કે A થી B સુધીના અંતરનો આન્સર આપણને મળ્યો છે 4 વર્ગમૂળમાં 2. શું મળે મિત્રો? જવાબ મળે છે આપણને AB અંતર એ બરાબર 4 વર્ગમૂળમાં 2. તો તમે બરાબર આ સૂત્રની મદદથી આપણે જે એક્ઝામ્પલ ગણ્યો છે તમે બરાબર સમજી ગયા હશો. સમજ્યા પછી એકવાર શાંતિથી આને પહેલા ગણી લેવાનો, ગણ્યા પછી એના પછીના જે એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ 1 એ તમારે ગણવાના છે, પહેલો અને ત્રીજો, અને એ ગણીને પછી તમારે મને કોમેન્ટ કરવાની છે કે અમે ગણી નાખ્યો છે. અને બીજો નંબરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પણ તમારે કોમેન્ટ કરવાની છે, તો એનો પણ આપણે જવાબ આપીશું. તો મિત્રો હવે આપણે આગળ જઈએ. હવે એક એક્ઝામ્પલ એવો છે કે જેમાં સમરેખ છે કે નહીં તે ચકાસો. એક્ઝામ્પલ નંબર 3 એવો આપેલો છે કે બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસો. તો અહીંયા આપણે લખીએ, એની રકમ આપણને આપેલી છે 1 5 2 3 અને -2 ને -11 આવી આપણને રકમ આપેલી છે. 1 5 2 3 અને -2 ને -11. તો જોઈએ, હવે અહીંયા આપણને 3 બિંદુ આપેલા છે. અહીંયા જ્યારે બે બિંદુ હતા ત્યારે x1 અને x2 થયું. હવે આપણને ખ્યાલ આવી ગયો કે x1 x2 ને x3 3 બિંદુ. તો અહીંયા 3 બિંદુઓ કયા? તો A B અને C. હવે એ જ રીતે અહીંયા આપણે અક્ષના નામ આપી દઈશું, x1 y1 x2 y2 x3 y3. આ તમારે રકમ લખતી વખતે લખી જ નાખવાનું છે, જેથી તમે જ્યારે સૂત્રમાં કિંમત મૂકતા હોય તો ભૂલ પડે નહીં. તો હવે અહીંયા સમરેખ છે એવું સાબિત કરવાનું છે. સમરેખ એટલે શું? સમરેખ સાબિત કરવાનું છે આપણે. તો આપણે આગળના સેશનમાં વાત કરી હતી કે સમરેખ એટલે એક જ રેખા પર આવેલા બિંદુ. તો એક જ રેખા પર આવેલા બિંદુ એનો મતલબ કે બે બિંદુઓ જે છે A B અને C 3 બિંદુ છે, તો AB + BC = AC થવું જોઈએ. એટલે કે AB + BC = AC, એટલે કે એક જ રેખા પર આવેલા બિંદુઓ. પણ જરૂર નથી કે AB + BC = AC થાય, કદાચ AC પણ વચ્ચે હોઈ શકે. તો અહીંયા AC + BC = પણ AC થાય. ટૂંકમાં મોટો જે કિંમત વધુ જે કિંમત હોય એ નાની બે કિંમતના સરવાળા જેટલું થાય તો આપણે એમ કહી શકીએ કે સમરેખ છે. તો ચકાસીએ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા AB પણ શોધવાનું છે, BC પણ શોધવાનું છે અને AC પણ શોધવાનું છે. ચલો તો સૌપ્રથમ આપણે AB ની વાત કરીશું. તો AB² ની આપણે AB ની કિંમત લખીએ. AB તો સૂત્ર આપણે મૂકીશું કે x1 - x2² + y1 - y2². ચલો આપણે કિંમત મૂકી દઈએ. x1 એટલે 1, x2 એટલે 2 એટલે -2,
સ્ક્વેર પ્લસ y1 ની કિંમત છે 5 માઇનસ y2 ની કિંમત છે 3 એનો સ્ક્વેર. તો 1 માંથી 1 માઇનસ 2 એટલે માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ અહીંયા થયું 2 નો સ્ક્વેર. તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 2 નો સ્ક્વેર 4 એનો મતલબ કે આન્સર આવ્યો 5. તો આ ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 આવ્યો. તો ab ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. તો અહીંયા એક આપણને આન્સર મળી ગયો. કોનો આન્સર મળ્યો? તો ab. ab એટલે શું? તો કે a થી b સુધીનું અંતર. હવે આપણે શોધીશું b થી c સુધીનું અંતર. તો ફરીથી સૂત્ર બનાવીએ. b થી c સુધીનું અંતર છે એટલે bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 x3 નો સ્ક્વેર. તો x2 x3 સ્ક્વેર પ્લસ y2 y3 સ્ક્વેર. ચલો અહીંયા આપણે આ કિંમત મૂકી દઈએ. x2 એટલે અહીંયા આપેલું છે આપણને 2 માઈનસ 2 એનો સ્ક્વેર પ્લસ y2 આપણને આપેલું છે 3 માઈનસ 11 નો સ્ક્વેર. ઓકે, તો 2 માઈનસ 2 એનો મતલબ કે માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ. તો 2 પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 પ્લસ 11 નો સ્ક્વેર. અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. હવે શું થશે? તો 2 પ્લસ 2 એટલે 4 નો સ્ક્વેર પ્લસ 11 પ્લસ 3 એટલે કે 14 નો સ્ક્વેર. તો 4 નો સ્ક્વેર એટલે 16 અને 14 નો સ્ક્વેર 14 નો વર્ગ 196. કેટલો આવશે? 196. તો હવે આ બંનેનો સરવાળો કરીએ. તો 6 ને 6 12, 10 ને 11, 212 મળે. તો અહીંયા BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 212 મળ્યા. એનો મતલબ કે BC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 212. હવે 212 નું વર્ગમૂળ કેટલું છે એ આપણને ખ્યાલ નથી. 212 નું વર્ગમૂળ કેટલું છે આપણને ખબર નથી. અહીંયા વર્ગમૂળમાં 5 આવે એટલે 5 એક બેઝ હતો. જ્યારે 212 એક 5 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે 212 જે છે વિભાજ્ય સંખ્યા છે એટલે એને ભાગ પાડીને જોઈ જોઈએ કે બેઝ આપણો 5 આવે છે કે શું આવે છે. તો આ રીતે આપણે એના અવયવ પાડીશું. 212 બે ભાગ ચાલશે. 2 એકા 2 0, 2 છંગ 12. ફરીથી બે ભાગ ચાલશે. 2 પંચા 10, 2 તરી 6 અને 53 નો ભાગ ચાલવાનો નથી. તો અહીંયા આવું થયું કે વર્ગમૂળમાં 2 દુ 4 ગુણ્યા 53. કારણ કે 4 નું વર્ગમૂળ એટલે 2√53. તો BC ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 53. હવે આપણે આગળ જઈએ. એકનો જવાબ આવ્યો છે આપણો વર્ગમૂળમાં 5, બીજાનો જવાબ આવ્યો 2√53. હવે આપણે AC શોધીશું. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે AC સ્ક્વેર AC બરાબર ધ્યાન રાખજો, x1 x3 નો સ્ક્વેર અથવા તો તમે x3 x1 ચેન્જ કરી શકો છો. કોઈ ફેર પડતો નથી કારણ કે વર્ગ કરશો તો માઈનસ છે તો પ્લસ થઈ જ જવાનું છે. તો અહીંયા આપણે લખીશું x1 x3 નો સ્ક્વેર પ્લસ y1 y3 સ્ક્વેર. ઓકે, કિંમતો મૂકીએ. x1 ની કિંમત છે 1 માઈનસ x3 ની કિંમત છે -2 એનો સ્ક્વેર પ્લસ, ઓકે, x1 ની કિંમત છે 1 માઈનસ -2 નો સ્ક્વેર. એ જ રીતે y1 ની કિંમત છે 5 માઈનસ -11 નો સ્ક્વેર. ઓકે, તો હવે અંદર 1 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 2 નો વર્ગ પ્લસ 5 પ્લસ 11 નો સ્ક્વેર. તો 1 પ્લસ 2 એટલે 3 નો સ્ક્વેર પ્લસ
અહીંયા થઈ ગયો 16 નો વર્ગ. તો 3 નો વર્ગ છે 9, 3 નો વર્ગ છે 9 અને 16 નો વર્ગ થશે 256. આપણે અમુક વર્ગ યાદ રાખવો પડશે, કારણ કે 20 સુધીના આપણે અમુક વર્ગ યાદ રાખવાના, જેથી આપણો સમય બચી જાય. તો 9 પ્લસ 256, 9 ને 6 15, 6 2, તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 265. એનો મતલબ કે AC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 265 આપણને મળ્યા. હવે વર્ગમૂળમાં 265 આપણને મળ્યા છે, તો ફરીથી આપણે વર્ગમૂળમાં 265 ના અવયવ પાડીશું. તો 265. તો આપણે પહેલા 3 વડે ભગાય છે કે નહીં એ જોઈ લઈશું. 6 ને 5 11 12 13 3 વડે ભગાતા નથી, એનો મતલબ કે 3 વડે ભાગી શકાશે નહીં, તો સીધા આપણે 5 વડે ભાગીએ. તો 5, તો 5 25, 1 વધ્યા 5 તરી 15 અને 53 1. તો અહીંયા આપણને આટલો આન્સર જ અલગ મળે છે. અહીંયા મળ્યો વર્ગમૂળમાં 5 ગુણ્યા 53. હવે 5 નું પણ વર્ગમૂળ નથી નીકળતું અને 53 નું પણ વર્ગમૂળ નથી નીકળતું, તો અહીંયા આપણે આવીને અટકી જઈએ છીએ. તો તમે જુઓ કે આપણને AB બરાબર મળ્યું વર્ગમૂળમાં 5, BC બરાબર મળ્યું છે 2 વર્ગમૂળમાં 53 અને AC બરાબર મળ્યું છે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 53. મેં છૂટું કરી દીધું, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 53 આપણે લખી શકીએ છીએ. તો હવે AB પ્લસ BC બરાબર AC એવું કશું થઈ શકતું જ નથી, કારણ કે બેઝ જ નથી, જેનો સરવાળો જ થઈ શકતો નથી. સરવાળો થઈ શકતો નથી એનો મતલબ કે આપણે સરવાળો નથી થઈ શકતો. પોઈન્ટમાં પણ આન્સર આવે છે, છતાં પણ આપણો જવાબ આવતો નથી, કારણ કે 253 છે. અહીંયા વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 53 છે. તો કોઈ પણ એક સંખ્યા AC AB BC થતી નથી, અથવા તો BC AB AC થતી નથી, અથવા તો AB કોઈ જ રીતે અહીંયા આપણને સરવાળામાં બે નાની સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા જેટલો થઈ શકતો નથી. એનો મતલબ શું થયો કે ABC સમરેખ નથી. જો સમરેખ હોત તો અહીંયા બેઝ આપેલો છે એ પ્રમાણે આપણને બીજો સરવાળો મળી જતો હોત. મિત્રો, તો આ એક્ઝામ્પલ તમે ખાસ ધ્યાન રાખજો. તમે જુઓ, એક્ઝામ્પલ છે નાનો, આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે, પણ જ્યારે 3 બિંદુ આવી જાય છે તો એક સાથે 3 એક્ઝામ્પલ આપણે ગણવા પડે છે, AB, BC અને AC. એ જ રીતે જ્યારે આગળ આપણે જઈશું, ચતુષ્કોણમાં જઈશું, તો 4 એક્ઝામ્પલ ને 5 એક્ઝામ્પલ એક જ એક્ઝામ્પલમાં ગણવા પડશે. એટલે ખાસ બાબત આપણે જોવાની છે. તો મિત્રો, અહીંયા આપણે આ એક્ઝામ્પલ જોયો. હવે એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈશું. કે જેની અંદર સમદ્વિબાજુ ત્રિકોણ સાબિત કરવાનો છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં. હવે એ એક્ઝામ્પલમાં સમદ્વિબાજુ ત્રિકોણ આપણો 7.1 નો એક્ઝામ્પલ નંબર 4, જેમાં તમને આપેલું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં. તો સમદ્વિબાજુ ત્રિકોણ ક્યારે હોય? તો ત્રિકોણની 3 બાજુ આપેલી છે, એમાંથી કોઈ પણ 2 બાજુના માપ સરખા હશે તો સમજી લેવાનું કે તે ત્રિકોણ
સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આપણે રકમ લખીએ છીએ. રકમ આપણને આપેલી છે 5 - 2 6 4 અને 7 - 2. એનો મતલબ કે આ A છે, આ B છે અને આ C છે. તો અહીંયાના યામ આપણે x1 y1 કહીશું, આને આપણે x2 y2 કહીશું, આને x3 y3 કહીશું. સેમ જે રીતે આપણે આગળ એક્ઝામ્પલ ગણ્યું એ જ રીતે AB BC અને AC આપણે ચકાસીશું. તો સૌપ્રથમ AB² = x1 - x2² + y1 - y2². ઓકે, કિંમતો મૂકીશું. x1 એટલે 5 છે, -x2 એટલે 6 છે, એનો સ્ક્વેર, અને y1 એટલે -2 છે, -y2 એટલે 4 છે, એનો સ્ક્વેર. ઓકે, તો 5 - 6 એટલે કે -1 નો સ્ક્વેર પ્લસ સરખા ચિહ્નનો સરવાળો એટલે -6 નો સ્ક્વેર. -1 નો સ્ક્વેર એટલે 1 પ્લસ 6 નો વર્ગ 36, માઈનસ છે તો પણ પ્લસ જ 36 આવવાના છે. તો અહીંયા આપણો આન્સર આવે છે 37. તો AB² = 37. તો એનો મતલબ કે 37 નું વર્ગમૂળ નથી નીકળતું, એટલે AB = √37. એક આન્સર આપણને મળી ગયો. સેકન્ડ, BC ની આપણે વાત કરીએ તો BC² = ફરીથી x2 - x3² પ્લસ y2 - y3². ઓકે, x2 - x3² પ્લસ y2 - y3². કિંમતો મૂકી દઈએ. તો 6 - 7 નો વર્ગ પ્લસ 4 - -2 નો સ્ક્વેર. 4 - -2 નો સ્ક્વેર. ઓકે, તો અહીંયા થયું -1 પ્લસ 4 - પ્લસ થઈ ગયા, અને 2 નો વર્ગ, 1 નો વર્ગ 1 અને 4 ને 2 6, 6 નો વર્ગ ફરીથી 36 આવ્યો. તો અહીંયા જવાબ આવ્યો 37. તો BC² = 37. તો BC = √37. અહીંયા આટલે આવતા આપણને બે આન્સર તો સરખા મળ્યા છે. બે આન્સર સરખા મળે એનો મતલબ કે સમદ્વિબાજુ જેવું કંઈક લાગે છે. હવે જો ત્રીજો પણ સરખો મળે તો સમબાજુ થઈ જાય. એટલે ત્રીજો આન્સર આપણે જોવો જ પડે. પણ અત્યારે તો આપણને ખ્યાલ આવી ગયો કે આનો પણ આન્સર √37 આવ્યો, આનો પણ આન્સર √37 આવ્યો. એનો મતલબ કે AB અને BC બે બાજુઓ સરખી છે. હવે એક બાજુ આપણે જોવાની રહી છે ABC AC. આપણે આ ત્રિકોણ બનાવીએ ને ABC, તો AB જોઈ લીધું, BC જોઈ લીધું. હવે આપણે AC જોઈએ. તો AC² = AC x1 - x3² પ્લસ y1 - y3². તો x1 - x3² પ્લસ y1 - y3. ચલો, x1 જે છે 5 આપેલો છે, x3 આપણને 7 આપેલો છે. એ જ રીતે પ્લસ y1 - 2 આપેલો છે અને -2 નો સ્ક્વેર. બરાબર. તો હવે 5 માંથી 7 ગયા એટલે 2 નો સ્ક્વેર પ્લસ -2 અને માઇનસ પ્લસ 2 નો સ્ક્વેર. તો -2 નો સ્ક્વેર 4 અને આ તો થઈ ગયા 0 એટલે 4 આવ્યા. AC² = 4. આનો જવાબ તો -2 + 2 એટલે 0. તો AC = આપણો જવાબ મળે છે 2. વર્ગમૂળ કરીશું ને એટલે કે વર્ગમૂળમાં 4. AC = વર્ગમૂળ 4 એટલે AC = 2. તો અહીંયા તમે જુઓ, AB ની કિંમત આપણને √37 મળી, BC ની કિંમત આપણને √37 મળી, જ્યારે AC ની કિંમત આપણને 2 મળી. એનો મતલબ કે ત્રિકોણની આ AB અને BC બાજુ સરખી છે. કોઈ પણ બાજુ સરખી હોય આપણે એનો મતલબ એવો થઈ ગયો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. મિત્રો, તો આ રીતે અંતર સૂત્રની મદદથી સ્વાધ્યાય 7.1 ના ત્રિકોણના સમદ્વિબાજુ ત્રિકોણ સમરેખ બિંદુઓ છે આ તમામ એક્ઝામ્પલ આપણે જોયા.
મિત્રો આપણે ઘણું બધું આગળ જોવાનું છે, તો એ હવે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. પણ તમે સ્વાધ્યાય 7.1ના બને તેટલા એક્ઝામ્પલ તમે ગણજો, જેથી તમને આગળ ગણવામાં ઈઝી રહે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ સેશનમાં ફરીથી સ્વાધ્યાય 7.1ના આગળના એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ગુડ બાય.